તો આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા જિલ્લાના આંબલિયાસણ બજારમાં દિન દહાડે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહાકાલી જ્વેલર્સમાં 3 અજાણ્યા શખ્સો એરગન અને છરી વડે જે લૂંટ ચલાવી હતી, ત્યારે લૂંટ દરમિયાન તેમણે દુકાનદાર ઉપર છરીનો ઘા કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની દુકાનદારને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, જ્યાં પોલીસ દ્વારા લૂંટારુઓની ઓળખ તથા પકડ માટે તપાસ કરવામાં આવી રહી છે અને નાકાબંધી પણ કરવામાં આવી। કનુભાઈ વિખાભાઈ આંબલિયાસન કટલરીના પ્રમુખ તરીકે બોલું છું। અહીંયા આંબલિયાસન ઘોડા દિવસે બપોરે ખરા બપોરે જગ જાહેર આ લોકો આવીને આવી રીતના ચોરીઓ કરે, આ રીતના લૂંટફાટ કરે, આવું યોગ્ય નથી। એટલે અમારે બજારને એસેન્જર તરીકે હું કહેવા માંગુ છું કે અહીંયા દિવસ અને રાત્રે બંને પોલીસ બંદોબસ્ત જોઈએ। આજે બપોરે 4 વાગે આવીને લૂંટફાટ કરવા માટે આવ્યો, બંદૂક બતાવીને અંદર થરો ગાલી દીધો ભાઈનો, અને આજે એમના દુકાન આગળ લોહી લવાણ છે। બરોબર છે, આજે આવી પરિસ્થિતિ હોય તો પોલીસની બંદોબસ્તની જરૂર છે। આ શિવ કોમ્પ્લેક્સ સર, સાર્વજનિક સ્કૂલની સામે બિલકુલ ભર બજારમાં મહાકાલી જ્વેલર્સ। શું નામ તમારું? બાબુભાઈ કેશવલાલ પટેલ।